આપણે બધા જાણીએ છીએ કે ભારતનું બંધારણ સભાએ બનાવ્યું, પણ શું આખી વાર્તા બસ આટલી જ છે? શું શરૂઆત ત્યાંથી જ થાય છે? આજે આપણે એ જાણીશું કે આપણા બંધારણના મૂળ કેટલા ઊંડા છે. બ્રિટિશ રાજના પણ પહેલા એક વ્યાપારી કંપનીની સ્થાપના થઈ ત્યાં સુધી. આપણે સ્કૂલમાં ભણ્યા છીએ રાઈટ, કે બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ લાગ્યા. પણ જરા વિચારો, આટલા મોટા દેશનો કાયદો સદીઓની ગુલામી પછી શું ખરેખર ફક્ત 3 વર્ષમાં બની શકે? જવાબ કદાચ એટલો સીધો નથી. ના, જવાબ છે ના. આપણા બંધારણના મૂળ તો સદીઓ જૂના છે, અને આખી વાર્તાની શરૂઆત કોઈ સરકાર કે રાજાથી નથી થતી, પણ થાય છે વેપારીઓની એક કંપનીથી. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ બધું શરૂ ક્યાંથી થયું? આ માટે આપણે જવું પડશે છેક 16મી સદીના અંતમાં. ત્યારે બ્રિટનમાં કેટલાક વેપારીઓને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવામાં જબરદસ્ત તક દેખાઈ. તો થયું એવું કે 1599માં કેટલાક બ્રિટિશ વેપારીઓ ભેગા થયા અને એક કંપની બનાવી. અને બરાબર 1 વર્ષ પછી 31 ડિસેમ્બર 1600ના રોજ ત્યાંની રાણી એલિઝાબેથ પ્રથમે એમને એક રોયલ ચાર્ટર આપ્યો. હવે આ રોયલ ચાર્ટર એટલે શું? સિમ્પલ ભાષામાં ભારત સાથે વ્યાપાર કરવાની શાહી પરવાનગી. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. આ પરવાનગીથી એમને એક એવો અધિકાર મળ્યો જે લગભગ 200 વર્ષ સુધી ચાલ્યો. પણ આ એકાધિકાર કે મોનોપોલીનો મતલબ શું? બહુ સીધી વાત છે. એનો અર્થ એ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બ્રિટનની બીજી કોઈ પણ કંપની ભારતમાં વેપાર ન કરી શકે. બધો વેપાર ફક્ત આ એક જ કંપનીના હાથમાં. શરૂઆતમાં તો આ હક એમને 15 વર્ષ માટે જ મળ્યો હતો. હવે કંપની તો આવી હતી વ્યાપાર કરવા, પણ ધીરે ધીરે એ વ્યાપારીમાંથી શાસક બની ગઈ. આ બદલાવ આવ્યો કેવી રીતે? શું આ રાતોરાત થઈ ગયું? ના, એની પાછળ કેટલાક બહુ જ મહત્વના સ્ટેપ્સ હતા. પહેલાં તો કંપનીએ શું કર્યું? એમણે બોમ્બે, મદ્રાસ અને બંગાળ જેવા મોટા શહેરોમાં પોતાના વેપારી મથકો એટલે કે ટ્રેડિંગ પોસ્ટ્સ ઊભા કર્યા. પણ પછી આવ્યા 2 મોટા યુદ્ધો, જેણે આખો ખેલ પલટી નાખ્યો. 1757માં પ્લાસીનો યુદ્ધ અને 1764માં બક્સરની. આ લડાઈઓ જીત્યા પછી કંપનીના હાથમાં ખાલી વેપાર નહોતો રહ્યો, પણ શાસનની અસલી ચાવી આવી ગઈ હતી, એટલે કે લોકો પાસેથી ટેક્સ એટલે કે મહેસૂલ વસૂલવાનો અધિકાર. અને આ બધામાં એક વર્ષ એવું છે જેણે ખરેખર ઇતિહાસની દિશા જ બદલી નાખી. એ વર્ષ હતું 1765. 1765માં થઈ અલાહાબાદની સંધિ. અને બસ આ જ હતો ટર્નિંગ પોઈન્ટ. આ સંધિથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી દીવાની રાઇટ્સ મળ્યા. હવે આ દીવાની રાઇટ્સ એટલે શું? એટલે કે ટેક્સ ઉઘરાવવાનો કાયદેસર હક. અને જે ક્ષણે કંપનીને આટલા મોટા વિસ્તારોમાંથી ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી, એ જ ક્ષણે એ માત્ર એક વ્યાપારી કંપની ન રહી અને એક શાસક બની ગઈ. પણ કહેવાય છે ને કે સત્તા સાથે સમસ્યાઓ પણ આવે છે. અહીં પણ એવું જ થયું. એક એવી મોટી સમસ્યા ઊભી થઈ કે બ્રિટનની સરકારને પણ વચ્ચે આવવું પડ્યું. પરિસ્થિતિ બહુ વિચિત્ર હતી. જરા સમજજો. એક બાજુ કંપનીના જે કર્મચારીઓ હતા એ લોકો ભારતમાં એટલા પૈસા કમાઈ રહ્યા હતા કે બ્રિટનમાં પાછા જઈને નવાબોની જેમ રહેતા. લોકો એમને નબોબ્સ કહેતા. અને બીજી બાજુ જે કંપનીમાં એ લોકો કામ કરતા હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતે દેવાળું ફૂંકવાની કગાર પર હતી, દેવામાં ડૂબેલી હતી. હવે આનાથી મોટો સવાલ શું હોઈ શકે કે ભાઈ, જો એના કર્મચારીઓ કરોડપતિ બની રહ્યા છે તો કંપની પોતે કેમ કંગાળ થઈ રહી છે? પૈસા જાય છે ક્યાં? જવાબ એક જ શબ્દમાં હતો: ભ્રષ્ટાચાર. અને આ જ કારણે બ્રિટનની પાર્લામેન્ટને એક્શનમાં આવવું પડ્યું. તો જ્યારે કંપનીની હાલત સાવ ખરાબ થઈ ગઈ ત્યારે બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે હવે બહુ થયું. આ પહેલો મોકો હતો જ્યારે એમણે ભારતમાં કંપનીના રાજ પર લગામ કસવાનો પ્રયત્ન કર્યો. વાત એમ બની કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસે બહુ મોટી લોન માગી. બસ ત્યારે જ સરકારને ખ્યાલ આવ્યો કે દાળમાં કંઈક કાળું છે. એમણે કહ્યું, ઠીક છે, લોન આપીશું, પણ હવેથી અમારા નિયમો પ્રમાણે ચાલવું પડશે. અને આ નિયમો સ્થાપિત કરવા માટે એમણે કાયદો બનાવ્યો. આ કાયદો એટલે 1773નો ફેમસ રેગ્યુલેટિંગ એક્ટ. આમાં શું હતું? પહેલું, ભ્રષ્ટાચાર રોકવા માટે કર્મચારીઓ કોઈ પ્રાઇવેટ વેપાર ન કરી શકે અને લાંચ ન લઈ શકે એવો નિયમ બન્યો. બીજું,
પાવરને સેન્ટ્રલાઇઝ કરવા માટે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવાયા અને બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને એમના નીચે મૂકવામાં આવ્યા. અને ત્રીજું, ન્યાય માટે કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટ પણ બનાવવામાં આવી. પણ થયું એવું કે આ કાયદાથી એક સમસ્યાનો ઉકેલ આવ્યો તો બીજી ઊભી થઈ ગઈ. હવે ગવર્નર જનરલ અને જે નવી સુપ્રીમ કોર્ટ બની હતી એ બંને વચ્ચે પાવર માટે ખેંચતાણ શરૂ થઈ. કોણ મોટો, કોની સત્તા વધારે, આ બધું સ્પષ્ટ નહોતું અને એના કારણે શાસનમાં એકદમ ગડબડ ઊભી થઈ. તો આ પાવરના ઝઘડાને શાંત કરવા અને કંપની પર પોતાની પકડ વધારે મજબૂત કરવા માટે બ્રિટિશ સરકારે એક નવો રસ્તો કાઢ્યો. એક એવી સિસ્ટમ બનાવી જેને આપણે ડ્યુઅલ ગવર્નમેન્ટ અથવા બેવડી સરકાર તરીકે ઓળખીએ છીએ. આ નવી સિસ્ટમ આવી 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટથી. આમાં શું કર્યું? એમણે કંપનીના કામકાજને બે ભાગમાં વહેંચી દીધું. કંપનીના જે જૂના માલિકો હતા એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ, એમને કહ્યું કે તમે ખાલી વેપારનું કામ જુઓ, પણ જે અસલી પાવર હતો એટલે કે રાજકીય, લશ્કરી અને મહેસૂલની બાબતો એ બધું સંભાળવા માટે એક નવું બોર્ડ ઓફ કંટ્રોલ બનાવ્યું, જે સીધું બ્રિટિશ સરકારના હાથ નીચે હતું. અને આ કાયદાની સૌથી મોટી અને દૂરગામી અસર એ થઈ કે પહેલીવાર ભારતમાં કંપનીના જે પણ પ્રદેશો હતા એને ઓફિશિયલી ભારતમાં બ્રિટિશ સંપત્તિ એવું નામ આપવામાં આવ્યું. આ એકદમ ક્લિયર મેસેજ હતો કે હવે ભારતમાં અસલી બોસ કંપની નહીં પણ બ્રિટિશ તાજ છે. તો હવે એક છેલ્લો પણ બહુ મહત્વનો સવાલ. જ્યારે રાજકારણ અને યુદ્ધના બધા મોટા નિર્ણયો લેવાની સત્તા બ્રિટિશ સરકારના હાથમાં આવી ગઈ, તો પછી શું ઈસ્ટ ઇન્ડિયા કંપની હજી પણ એક વેપારી કંપની કહેવાય? ના, હવે એ માત્ર વ્યાપાર નહોતી કરતી, પણ બ્રિટનના સામ્રાજ્યને વિસ્તારવાનું એક મોટું હથિયાર બની ગઈ હતી.